નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 5 વિષય ઇંગ્લિશની સ્વઅધ્યયન પોથીનો ભાગ નંબર 3નો પાઠ નંબર 4 એનિમલ્સ ધ લિવિંગ વન્ડર્સની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો સ્વઅધ્યયન પોથી ભાગ 3ના ઇંગ્લિશ વિષયના પાઠ 4નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। સ્વઅધ્યયન પોથી ભાગ 3ના દરેક પ્રકરણના સ્વઅધ્યયન પોથીના દરેક પ્રકરણના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલના પ્લેલિસ્ટમાં આ દરેક પ્રકરણ આપેલા છે, ત્યાંથી તમને મળી જશે। તો શરૂ કરીએ ધોરણ 5 વિષય ઇંગ્લિશની સ્વઅધ્યયન પોથીનો ભાગ 3નો પાઠ 4 એનિમલ્સ ધ લિવિંગ વન્ડર્સ। એક્ટિવિટી 1 રીડ ધ કમ્પ્લીટ ધ પોએમ યુઝિંગ વર્ડ। તો આ કવિતા વાંચવાની છે અને કૌંસમાં આપેલા જે શબ્દ છે એ આપણે મૂકવાના છે। ટેલ, પ્રાઉડ, ટ્રી, હાઉસ, ગ્રેન અને માઉસ। તો આ રીતના જો અહીંયા આપણે શબ્દ મૂકેલા છે ખાલી જગ્યામાં। કેટ લીવ ઇન હાઉસ, ઇટ્સ ટીની માઉસ, આફ્ટર ઇટિંગ ફીલ પ્રાઉડ, બર્ડ્સ લિવિંગ ઓન ટ્રી, ઇટ્સ સિંગ એન્ડ ડાન્સ મૂવિંગ ઇટ ટેલ્સ, કમ ટુ ગ્રાઉન્ડ ટુ ઇટ સમ ગ્રેન। તો આ રીતની હાઉસ, માઉસ, પ્રાઉડ, ટ્રી, ટેલ ને ગેન આ રીતની ખાલી જગ્યા પૂરવાની થશે। ત્યાર પછી એક્ટિવિટી 2 છે ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ પોયમ। કવિતામાંથી રાઇમિંગ વર્ડ તમારે મેળવવાના છે। તો શેડ ફેલ, કેનલ તો પેનલ, ડેન તો મેન, હાઉસ તો માઉસ, નિયર તો ડિયર। ત્યાર પછી એક્ટિવિટી 3 આપી છે રીડ ધ પોયમ એન્ડ કમ્પ્લીટ ધ વર્ડ। તો કવિતા વાંચી અને આ શબ્દ છે પૂરા કરવાના છે। ત્યાર પહેલો શબ્દ છે બિસ્કુટી, તો પછી બીજો છે બરાબર ઇટિંગ, ત્રીજો છે મૂવિંગ, ચોથો છે પ્રાઉડ, પાંચમો છે બીકોઝ અને છઠ્ઠો છે પેનલ। તો આ રીતના કવિતામાંથી ખૂટતા શબ્દ છે આપણે પૂરા કરવાના છે। મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। મિત્રો આવા જ સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાની છે। એક્ટિવિટી 4 રાઇટ ધ શેલ્ટર ઓફ એનિમલ્સ ફ્રોમ પોયમ। તો પ્રાણીઓ ક્યાં રહે છે એના કહેવાના છે। ડોગ, કેનલ, કાવ, શેડ, કેટ, હાઉસ, બર્ડ, ટ્રી, લાયન, ડેન। તો આ જગ્યાએ પ્રાણીઓ રહે છે બરાબર। ત્યાર પછી એક્ટિવિટી 5 આવે છે રીડ ધ સ્ટોરી પેજ નંબર 36, 37 એન્ડ રાઇટ ટી ફોર ટ્રુ અને એફ ફોર ફોલ્સ। એટલે પાના નંબર 36 ને 37 ઉપર જે આપણી પાઠ્યપુસ્તક છે એમાં આપેલા ફકરાને આધારે ખરા ખોટા કહેવાના છે। તો અ કોકોન સ્ટાર્ટેડ ઇટિંગ ધ કેટરપિલર, તો વાક્ય ખોટું થશે એટલે એફ। અપ્પા ગેવ પ્લેન્ટી ઓફ ફૂડ એન્ડ વોટર, તો અપ્પાએ એને ખોરાક ને પાણી આપ્યું તો એ ખોટું છે। ત્રીજું અ સ્મોલ હોલ એપિયર ઇન ધ કોકુન, તો વાક્ય સાચું છે ટી। અપ્પા ટ્રાઇડ ટુ સ્ટોપ હમીદ, અપ્પાએ હમીદને અટકાવ્યો આ કરતા, તો વાક્ય સાચું થશે ટી। તો પહેલા બે ખોટા છે એફ એફ અને ત્રીજું ને ચોથું છે એમાં ટી ટી। ત્યાર પછી એક્ટિવિટી 6 રીડ ધ સ્ટોરી ઓન પેજ નંબર 36, 37 એન્ડ રાઇટ હુ એમ આઈ। તો પાના નંબર 36 ને 37ની સ્ટોરી એટલે કે વાર્તા વાંચી અને આ કોણ વાક્ય બોલે છે કહેવાનું છે। પહેલું છે આઈ ફાઉન્ડ કેટરપિલર, તો હમીદ। બીજું આઈ સ્ટાર્ટેડ ક્રિએટિંગ કેકુન, તો કેટરપિલર। ત્રીજું આઈ ફેલ્ટ પીટી ફોર ધ બટરફ્લાય, તો હમીદ। ચોથું આઈ ટ્રાઇડ ટુ સ્ટોપ હિમ, અપ્પા બોલે છે। પાંચમું આઈ મસ્ટ વર્ક હાર્ડ ટુ ગેટ આઉટ, અપ્પા। છઠ્ઠું આઈ વોઝ હેલ્પિંગ ધ બટરફ્લાય, તો હમીદ। આઈ કટ ધ કેકુન, તો હમીદ। આઠમું આઈ ટોચ લેસન ટુ હમીદ, અપ્પા। તો આ રીતનું વાક્ય કોણ બોલે છે લખ્યું છે
મિત્રો ખાસ આ પ્રકારના સરસ મજાના સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. એક્ટિવિટી 7, લેબલ ધ લાઈફ સર્કલ ઓફ બટરફ્લાય. કેટરપિલર, કેકુન, એગ અને બટરફ્લાય. તો આ રીતનું આપણે એનું જીવન ચક્ર છે પૂરું કરવાનું છે. તો પહેલા એગ હોય ઈંડા બટરફ્લાયના, એગમાંથી કેટરપિલર બને છે. કેટરપિલર બન્યા પછી આ કેકુન એટલે કોસેટો બને છે. કોસેટામાંથી બટરફ્લાય. આ રીતનું જીવન ચક્ર છે. જો ફરીથી બતાવું તમને. એગમાંથી કેટરપિલર, કેટરપિલરમાંથી કેકુન, કેકુનમાંથી બટરફ્લાય. આપણે એના વિશે સર્કલ વિશે આ જે જીવન ચક્ર છે એના વિશે આપણે વાક્ય લખવાના છે. 4-5 સેન્ટેન્સ ઓન લાઈફ ઓફ સર્કલ ઓફ બટરફ્લાય. તો 5 વાક્ય લખવાના છે. પહેલું, બટરફ્લાય લેઝ એગ ઓન લીફ. તો કે સૌપ્રથમ પતંગિયું છે પાંદડા પર ઈંડા મૂકે. તો એગ હેચ એન્ડ કેટરપિલર કમ આઉટ. તો ઈંડામાંથી કેટરપિલર છે બહાર આવે છે. ત્રીજું, ધ કેટરપિલર ઇટ્સ લીવ એન્ડ ગ્રો બિગર. તો કેટરપિલર છે પાંદડા ખાઈને પોતે મોટો થાય છે. ચોથું, ધેન ઇટ ફ્રોમ કેકુન અરાઉન્ડ ઇટ સેલ્ફ. તો તેની ફરતે એક કોસેટો બનાવે છે. પાંચમું, આફ્ટર સમ ડે બ્યુટીફુલ બટરફ્લાય કમ આઉટ ધ કેકુન. અને પછી એ કેકુન છે જે કોસેટો એમાંથી પતંગિયું બહાર આવે છે. આ રીતના આપણે 5 વાક્ય એના વિશે લખવાના છે જીવનચક્ર વિશે. મિત્રો ખાસ વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. એક્ટિવિટી 8, રીડ ધ પેરેગ્રાફ પેજ નંબર 37 એન્ડ 38 ટેક્સ્ટ બુક આન્સર ધ ક્વેશ્ચન. તો 37 ને 38નો પેજ ઉપરનો ફકરો વાંચી અને પ્રશ્નના જવાબ લખવાના છે. એમાં પેલું, વોટ ડીડ હમીદ લવ. તો હમીદ લવ બટરફ્લાય. હમીદ લવ બટરફ્લાય. બીજું, વાય ડીડ હમીદ કટ ધ કોકુન. હી કટ ધ કોકુન ટુ હેલ્પ બટરફ્લાય કમ આઉટ. તો એ કોસેટો તોડી અને એમાંથી પતંગિયાને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. ત્રીજું, હુ ફેલ્ટ પીટી ફ્રોમ બટરફ્લાય. તો હમીદ ફેલ્ટ pity ફોર ધ બટરફ્લાય. ત્યાર પછી ચોથું, ડીડ અપા સ્ટોપ હમીદ ટુ હેલ્પ બટરફ્લાય. યસ, અપા સ્ટોપ હમીદ ફ્રોમ હેલ્પિંગ ધ બટરફ્લાય. પાંચમું, ધ બટરફ્લાય સ્ટાર્ટેડ ટુ સ્ટ્રગલ કમ આઉટ. ખાલી જગ્યામાં આવશે સી વિકલ્પ સ્ટ્રગલ. છઠ્ઠું, વોટ વિલ યુ ડુ ઇફ યુ વેર ઇન હમીદ્સ પ્લેસ. I would wait painty and not cut the cocoon. એનો કોસેટોમાંથી છે બટરફ્લાય આવવાનો આપણે રાહ જોવાની છે. તો સોલ્ડનો સાતમું, ફાઇન્ડ આઉટ ઓપોઝિટ વર્ડ સોલ્ડ. સોલ્ડનો વિરુદ્ધાર્થી શબ્દ લિક્વિડ. LIQID લિક્વિડ. અને પ્લેનટી ઓફ નો આપણે સમાનાર્થી શબ્દ. તો લોટ ઓફ સમાનાર્થી શબ્દ છે. પેનલ્ટી એટલે ઘણું બધું. તો લોટ ઓફ એટલે ઘણું બધું થાય. ત્યાર પછી એક્ટિવિટી 9 છે. 9, રીડ ધ પેરેગ્રાફ પેજ નંબર 38 ફ્રોમ ધ ટેક્સ્ટ બુક એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેજ નંબર 38 છે એ ફકરો વાંચીને પ્રશ્નના જવાબ લખવાના છે. એમાં પહેલું, વેર ઇઝ ધ ટોડ રોક. ટોડ રોક ક્યાં આવેલી છે? તો ટોડ રોક ઇઝ ઓન માઉન્ટ આબુ. હાઉ મેની સ્ટેપ આર ધેર ટુ રીચ ધ રોક. રોકને પાસે પહોંચવા માટે કેટલા પગથિયા છે? ધેર આર અબાઉટ 250 સ્ટેપ. ત્રીજું, હાઉ કેન વી ગો ટુ માઉન્ટ આબુ. વી કેન ગો ટુ માઉન્ટ આબુ બાય બસ ઓર કાર. તમે બસ અને કાર દ્વારા જઈ શકો છો. ચોથું, હુ નીડ એક્સ્ટ્રા કેર. તમારે વધારાનો કાળજીપૂર્વક શું રાખવાની છે? હુ નીડ એક્સ્ટ્રા કેર. કોની કાળજી વધારે તમારે રાખવાની જરૂર છે? ચિલ્ડ્રન એન્ડ ઓલ્ડ પીપલ નીડ એક્સ્ટ્રા કેર. વૃદ્ધ અને બાળકોની કાળજી છે એ રાખવી પડે છે. પાંચમું, વોટ શુડ વી કેરી વિથ અસ. તમે તમારી સાથે શું લઈ જાવ છો? તો વી શુડ કેરી વોટર, ફૂડ એન્ડ કેમેરા. તો ખોરાક, પાણી અને આપણે કેમેરો જે ફોટો પાડવા માટે છે એ લઈ જઈએ સાથે. છઠ્ઠું, હેવ યુ સીન એની માઉન્ટેન. તમે બીજા કોઈ પર્વત જોયા છે? તો યસ,
નેમ ઇટ, તો ગિરનાર, આપણે ગિરનાર જોયો છે. બીજા તમે જોયા હોય પર્વત લખી શકો છો. 7મું, રાઇટ સિનોમાઇઝ ટુ ટોડ, ટોડનો સમાનાર્થી શબ્દ ફ્રોગ. અને ઓપોઝિટ ક્લિમ્બ અપ, ચડવાનો વિરુદ્ધાર્થી શબ્દ તો કમ ડાઉન, એટલે નીચે ઉતરવું. આ રીતનો થશે. મિત્રો, હજી પણ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરો, જેથી આપણે આ પ્રકારના સૌપ્રથમ સોલ્યુશન મૂકીએ તો તમને જાણ થાય. અહીંયા એક પોસ્ટર આપ્યું છે, એક્સપિરિયન્સ ધ ફન એડવેન્ચર. તો અહીંયા તમારે નામ લખવાનું છે, તમે જોયેલા ફન વર્ડ કે કોઈ જગ્યાએ એવી તમે એડવેન્ચર કર્યું હોય તો એ જગ્યાનું નામ લખવાનું છે. આઈ વિઝિટ ટુ કેસરી ફનવર્ડ, મેં કેસરી ફનવર્ડ છે એના વિશે લખ્યું છે. કમ ઓલ એડવેન્ચર ઇઝ ઇટ, એડવેન્ચર પાર્ક ઇઝ ઇન સાસણગીર. તો આ પાર્ક ક્યાં આવેલો છે? મેં જે કેસરી વિશે લખ્યું છે તો એ પાર્ક સાસણગીરમાં છે. વોટ વિલ યુ કેરી, તમે સાથે શું લઈ જાઓ છો? આઈ વિલ કેરી વોટર બોટલ, સ્નેક એન્ડ માય કેમેરા. હાઉ વિલ યુ ગો, તો આઈ વિલ ગો ટુ બાય કાર. કોસ્ટ ઓફ રાઇડ્સ 5 years below 20 rupees, 5 year to 10 years 30 rupees, 10 year to 20 year 40 rupees. પછી અહીંયા ડ્રો ધ પાસ્ટ પિક્ચર ઓફ એડવેન્ચર પાર્ક, તો એ એડવેન્ચર પાર્કનું તમારે ચિત્ર દોરવાનું છે. અહીંયા મેં જે એડવેન્ચર પાર્કની મુલાકાત લીધી હતી એનું મેં અહીંયા ચિત્ર લગાડેલું છે. આ રીતનું તમે એડવેન્ચર પાર્કનું ચિત્ર દોરી શકો છો. આ અમારા સાસણગીરનું કેસરી ફાર્મનું અહીંયા એડવેન્ચર પાર્કનું મેં ચિત્ર લગાડેલું છે. ત્યાર પછી એક્ટિવિટી 11, સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક સેન્ટેન્સ યુઝિંગ ધ વર્ડ ગિવન બિલો. તો આ તમારે ચિત્ર જોઈને એના વિશે 5 વાક્ય લખવાના છે. આ ચિત્ર ધ્યાનથી જોવો અને આપણે પછી વાક્ય લખીએ. આર્યમના વાક્ય. પહેલું, અ બોય ઇઝ રાઇડિંગ a boy is riding a boat in sea. બીજું, girl is sailing small boat near the beach. ત્રીજું, children are playing with ball on the sand. ચોથું, a girl is making sand castle under the umbrella. પાંચમું, a dog is walking near the tent. છઠ્ઠું, birds are flying near the lighthouse and boy is flying kites. ત્યાર પછી આગળ વધીએ તો એક્ટિવિટી 12 છે. 12, રાઇટ ધ પેરેગ્રાફ વિથ હેલ્પ ઓફ ગિવન ક્લબ્સ. તો આ શબ્દનો ઉપયોગ કરીને ફકરો પૂરો કરવાનો છે. આ રીતનો આપણે અહીંયા ફકરો લખ્યો છે. લાસ્ટ સન્ડે આઈ વેન્ટ ટુ પાર્ક વિથ માય ફ્રેન્ડ, વી વેન્ટ ટુ ધેર બાય ઓટો, ઓન ધ વે વી સેંગ સોંગ એન્ડ એન્જોય ધ, બરાબર, આપણે એનો આનંદ મળશે. એટ ધ પાર્ક વી પ્લેડ મેની ગેમ્સ એન્ડ ડાન્સ હેપીલી, આઈ લવડ ઇટ વેરી મચ, ઇટ વોઝ વન્ડરફુલ ટ્રીપ એન્ડ આઈ વિલ ઓલવેઝ રિમેમ્બર ઇટ. તો આ રીતનો તમે અહીંયા ફકરો લખી શકો છો. ત્યાર પછી એક્ટિવિટી 13, પિક અપ કરેક્ટ પ્રીપોઝિશન. આમાંથી તમારે પ્રેપોઝિશન પૂરા લખી અને ખાલી જગ્યા પૂરવાની છે પ્રેપોઝિશનનો ઉપયોગ કરી. તો બિટવીન, ફ્રોમ, આફ્ટર, નિયર, ઓન ને અંડર. તો અહીંયા પેલું છે, અ કેટ ઇઝ રનિંગ આફ્ટર માઉસ. અ બ્યુટીફુલ કેપ ઇઝ ઓન રિયાઝ હેડ. ત્રીજું, ધેર ઇઝ ટ્રી નિયર ધ હાઉસ. ચોથું, મધર ઇઝ સ્ટેન્ડિંગ બિટવીન ધ ડોટર એન્ડ સન. પાંચમું, ધ કાવ ઇઝ સિટિંગ અંડર અ ટ્રી. છઠ્ઠું, someone is knocking before the door. અને સાતમું, ઓમ ઇઝ કમિંગ ફ્રોમ ધ સ્કૂલ. આ રીતની પહેલી ખાલી જગ્યામાં આફ્ટર, બીજીમાં ઓન, ત્રીજીમાં નિયર, ચોથીમાં બિટવીન, પાંચમીમાં અંડર, છઠ્ઠીમાં બિફોર, સાતમીમાં ફ્રોમ. આ રીતની ખાલી જગ્યા આવશે. અને આઠમીમાં એટ, બરાબર. આઈ વિલ રીચ ધ સ્ટેશન એટ 1 PM.
એક્ટિવિટી 14 મેચ A and B using directly and make the sentence. તો અહીંયા તમારે વાક્ય જોડવાના છે. કેટ ક્લબ એટલે બિલાડીના બચ્ચાને શું કહેવાય? તો કેટ કિટન, બરાબર. બિલાડીના બચ્ચાને શું કહેવાય? આપણે એમાંથી પ્રાણીના નામ આપ્યા છે. બી છે એના બચ્ચાને શું કહેવાય છે? તો કેટને કહેવાય કિટન. ગોટના બચ્ચાને કિટ્સ. બી મધમાખી એને ફ્રાય. હોર્સ તો ફોલ. મંકી ઇન્ફન્ટ. ડોગ પપી. ટાઈગર કબ અને ફ્રોગ એટલે ટેડપોલ. આ રીતના કેના બચ્ચાને શું કહેવાય આપણે લખવાનું છે. ત્યાર પછી એક્ઝામ્પલ બેબી કાવ ઇઝ કોલ્ડ અ કલ્ફ. તો ગાયના બચ્ચાને વાછરડું કહેવાય લખ્યું છે. તો અહીં આપણે લખવાનું છે પેલું બેબી ગોટ ઇઝ કોલ્ડ કિડ્સ. બકરીના બચ્ચાને શું કહેવાય? તો કિડ્સ. બીજું બેબી કેટ ઇઝ કોલ્ડ કિટન. બિલાડીના બચ્ચાને કિટન કહેવાય. હોર્સ બેબી હોર્સ ઇઝ કોલ્ડ ફોલ. ઘોડાના બચ્ચાને વછેરું કહેવાય ફોલ. ચોથું બેબી મંકી ઇઝ કોલ્ડ ઇન્ફન્ટ. એટલે મંકીના બચ્ચાને શિશુ કહેવાય. ઇન્ફન્ટ બચ્ચું. પાંચમું બેબી ડોગ ઇઝ કોલ્ડ પપી. કૂતરાના બચ્ચાને આપણે ગલુડિયું કહીએ પપી અથવા પપ. છઠ્ઠું ટાઈગર ઇઝ કોલ્ડ કબ. વાઘના બચ્ચાને કબ કહે. બાય બેબી ફ્રોગ ઇઝ ટેડપોલ. ડેડકાના બચ્ચાને આપણે ડેડકી કહે પણ એને ઇંગ્લિશમાં કહે ટેડપોલ. આઠમું તો બેબી ગોટ ઇઝ કોલ્ડ કિડ્સ. બકરીના બચ્ચાને કિડ્સ કહે છે. ત્યાર પછી એક્ટિવિટી 15 કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ ક્લબ્સ ગિવન ઇન બ્રેકેટ. તો કૌંસમાં પેલા શબ્દનો ઉપયોગ કરી અને આ તમારે ડાયલોગ પૂરો કરવાનો છે. ફોક્સ હે ગુડ મોર્નિંગ. કેમલ વેરી ગુડ મોર્નિંગ. ફોક્સ હાવ આર યુ. કેમલ આઈ એમ ફાઇન. હાવ આર યુ તું શું કરશે? મજામાં છો? ફોક્સ છે આઈ એમ નોટ ફાઇન. હું ખુશ નથી. કેમલ છે વોટ હેપન. શું ઘટના બની? વાય આર યુ રનિંગ ઇન હરી. તું કેમ ઉતાવળથી ભાગે છે? ફોક્સ છે ધેર ઇઝ ફાયર ઇન જંગલ. જંગલમાં આગ લાગી છે. કેમલ ઓ વોટ શુડ વી ડુ ધેન. તો હવે આપણે શું કરશું? ફોક્સ વી શુડ સેવ અવર એનિમલ ફ્રેન્ડ્સ. આપણે આપણા પ્રાણીના મિત્રો છે પ્રાણી મિત્રો એને બચાવવા જોઈએ. કેમલ છે લેટ્સ ગો સેવ ધેમ. ચાલો આપણે જઈને બચાવીએ. તો આ રીતની તમારે ફકરો પૂર્ણ કરવાનો છે. મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. ફાઇન્ડ ધ એનિમલ ફ્રોમ. આપણે જે ફકરામાંથી પ્રાણી નામ ગોતવાના છે. અહીંયા કાઉ ડોગ ગોટ પીગ ડોંકી. તો જો પેલું કેટ છે પછી કાઉ છે બરાબર પછી બફેલો છે ડોગ છે ગોટ છે ડોંકી છે પીગ છે. આ રીતના તમારે જોડવાના છે. તો મિત્રો આ તો આપણું ધોરણ 5 વિષય ઇંગ્લિશની સ્વઅધ્યયન પોથીના પાઠનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી અને આ વિડીયો ખાસ તમારા મિત્રોને શેર કરો.